દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુ કરપડાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ કેટલાક યુવકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ખેડૂતો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે, રોષ પણ ઠાલવી રહ્યા છે। કેટલાક ખેડૂતો તેમના સમર્થનમાં પણ વાત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે વધુ એક યુવકની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં રાજુ કરપડાના જૂના નિવેદનો આ યુવકે યાદ કરાવ્યા છે। જેમાં એક સભા દરમિયાન રાજુ કરપડા કહેતા હતા કે સુરત દાદા જે દિવસે જે જગ્યાથી ઉગે છે ત્યાંથી આથમણા થશે ને ત્યાંથી સૂરજ ઉગશે ને તો પણ રાજુ કરપડા સમજી લેજો ભાજપમાં નહીં જોડાય। ને એ જ રાજુ કરપડા આ નિવેદનબાજી કરનાર હવે ભાજપમાં જોડાઈ ગયા હોય તેવી વાત આ યુવકે કરી છે। સાથે જ થોડા સમય પહેલાં તુલસી શ્યામથી જે ખેડૂતોની સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી તે બિન રાજકીય યાત્રા હોવાની વાત થઈ હતી, પરંતુ આ યુવકે કહ્યું કે યાત્રાના નામે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ભાજપને મજબૂત કરવાના કામ રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા। વિસાવદર સહિતના જે જુદા જુદા વિસ્તારો છે ત્યાં ખેડૂતોના નામે યાત્રા કરીને રાજુ કરપડાએ ભાજપની વોટ બેંક મજબૂત કરી હોય તેવો આરોપ આ યુવકે લગાવતા શું કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો કેસ કરે। તો જોયું ને, આ હતા રાજુ કરપડા કે જે સુરત દાદાને આથમણા ઉગે તો ભાજપમાં જોડાવાની વાત કરતા હતા, પણ બે કેસની જેલની બીકમાંથી ભાજપમાં બસો ગાડી લઈને દોડવા જાય, ભાડે ગાડી કરીને ખેડૂતોને સાથે રાખીને બધાને ફોન કરીને કે હાલો ભાઈ ભાજપમાં। દોસ્તો, જોવાનું આ છે આપણે કે કાલ સુધી ખેડૂત એકતાના નારા લઈને વિસાવદરથી તુલસી શ્યામથી સુદામડાથી જગ્યાએ જગ્યાએ ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે। કાંઈ વાંધો નહીં, અમે તો પહેલેથી કહેતા હતા કે આ ભાજપના એજન્ટ બનીને આમ આદમીને તોડવાનું કામ કર્યું હતું। કેટલાય દિવસથી જે બિન રાજકીય ખેડૂતના નામ લઈને ભાજપની વોટ બેંક મજબૂત કરવા માટે વિસાવદરથી માંડીને દરેક ખેડૂત પ્રભાવિત વિસ્તારમાં ગયા અને છેલ્લે આજે ભાજપવાળાના હાથે રાજુ કરપડા આજના દિવસમાં કમલમમાં જોડાવાના છે, પાકું છે। કાંઈ વાંધો નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાવાથી રાજુભાઈ તને ખબર પડશે હવે કે અમારા ખેડૂતની શું તાકાત છે। આવનાર સમયમાં તું જોઈ લે મિત્ર કે હવે ખેડૂત તને ક્યાં મોઢે હરાવશે। દોસ્તો, જોવાનું આ છે કે કાલ સુધી જે ખેડૂત હિતના નામ લઈને એમ કહેતા હતા કે કઈ રીતનું અમારું ખેડૂત ભાઈના હિત થાય, આમ કહી દઈને તેમ કહી દઈને બસ મોટી મોટી વાત સિવાય અને બણગા ફૂંકવા સિવાય આ ભાઈએ કોઈ કરેલું નથી। આ બધું બહાર આવ્યું। દોસ્તો, હવે જોવાનું આપણે બધા એક છે, જોવાનું ખેડૂતોએ છે કે ખેડૂતોના નામ લઈને ગાડીઓમાં ખેડૂતોના સ્ટીકર, ખેડૂતો એકતા જિંદાબાદ, બિન રાજકીય ગ્રુપ, આ તેન ફલાણું કરીને અંતે ભાજપના હાથે ખેડૂતોના હિત વેચવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે। અને ચૂંટણી લડી બધા, હું તો કહું છું, મેન્ડેટ લઈને ભાજપના મેન્ડેટમાંથી કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડી બતાવો, તને ખેડૂતો જ જવાબ આપશે। ખાસ ને ખાસ દરેક લોકો સુધી પહોંચાડજો આપણી આ વાત। આપે સાંભળ્યા હતા યુવક જેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે 2 દિવસની જેલની બીકે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે ને અગાઉના જે નિવેદનો છે તે બાબતે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે, ત્યારે ખેડૂતો હવે રાજુ કરપડાને તેમની તાકાત દેખાડી દેશે તે પ્રકારની વાત કરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।